यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदम ब्रह्मणो विद्वान न विभेति कुतश्चन। सर्वप्रथम माँ ચામુંડાના ચરણોમાં વંદન કરું છું. નવરાત્રિ પૂરી થઈ છે. ભારતીય સંસ્કૃતિ બહુ અદ્ભુત છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. આવા માના ચરણોમાં વંદન સાથે હું મારી માતૃશક્તિને પણ વંદન કરું છું. અને અમારા જગદીશને જો શક્તિ રૂપેણ સંસ્થિતા નીતાનો સહકાર ન હોય તો જગદીશ જગદીશ ન હોય. પૂજ્ય ભાઈશ્રીને તો હું જેટલા વંદન કરું એટલા ઓછા છે. આપ સર્વ મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી. જગદીશ, આ બધા આવે છે ને એ તમારા પ્રેમ અને સમર્પણને વંદન કરવા આવે છે. કલા સ્વયં સત્યમ શિવમ સુંદરમ છે. એટલે ભગવાન કૃષ્ણને કલાધર કહેવાય છે. એ કલા કોઈ પણ પ્રકારની હોય, એ કલાધરની કૃપા છે. પણ એ કલાને વ્યસનનો એરો આભડે નહીં ને તો કલા બહુ દીપી ઉઠે. અને જગદીશની કલાને વ્યસનનો એરો આભડ્યો નથી. એના જેવા કપડા ઉજળા છે એવું જ એનું દિલ પણ એટલું જ ઉજળું છે, નિષ્કલંક છે. અને એ જ કલા જે વિશુદ્ધ કલા છે, એ કલા જ્યારે કલાધરને અર્પણ થાય ત્યારે એ કલા 16 કળાએ ખીલે છે. આ જગદીશની કળા જગદીશને અર્પણ થઈ છે, એનો અમને આનંદ છે. કવિ, લેખક, પરિવાર સાથે સાંભળી શકાય. આપે બહુ સારો માનસ સંતાન આપ્યું છે. આપને વંદન. જગદીશનું એટલે ભગવાનનું બીજું નામ જનાર્દન છે. મનુષ્યની વેદનાને જે સમજી જાય એ જનાર્દન છે. જગદીશ, તમે અમારા આ વાદી પરિવારની વેદનાને સમજી શકા. આ 3 રોમાં બેઠેલા તો બધાને દેખાય, પણ જેને વાહે બેઠેલો દેખાઈ જાય ને એનું નામ જગદીશ કહેવાય. જે તરછોડાયેલો વર્ગ છે, અવિકસિત કહીએ એવો વર્ગ છે, અભાવગ્રસ્ત વર્ગ છે. સાધુ છીએ, વૈષ્ણવ સાધુ છીએ. ભગવાનના શણગાર અમને ગમે છે, ભગવાનને થાળ ધરવાય ગમે છે, પણ અમે એવું માનીએ છીએ 1000 અન્નકૂટ કરો, 56 ભોગ ધરો, પણ જ્યાં સુધી ભૂખા માનવીઓના જઠરાગ્નિ ઠારી ન શકાય ત્યાં સુધી મારો શ્યામ એ 56 ભોગને ન સ્વીકારે. એ જનાર્દન છે. ખૂબ શણગાર કરો ઠાકોરજીને, પણ જ્યાં સુધી અર્ધનગ્ન કાયાઓને ઢાંકી ન શકાય. સાહેબ હમણાં ધાબલાની વાત કરતા હતા. એ કાયાઓ ઢંકાય ત્યારે લાગે કે મારા કૃષ્ણને હવે આજે મારા શણગાર થઈ ગયા. જગદીશ, તમે એ કરી રહ્યા છો. એટલે સાધુઓ આ બધા અહીંયા આવે છે. ખૂબ ખૂબ તમને, અમારા બેનને, મૌલિકને અમારા હૃદયથી અભિનંદન છે. રૂપાલા સાહેબે વાદી પરિવાર વિશે બહુ સરસ વાત કરી. એનું એક લક્ષણ, ફણીધરને નાથવા એ અમારા વાદી. ગમે હોય ને નાથ, ગમે ગુફામાં
એટલે ભોંયરામાં ભરોંડામાં હંતાઈ ગયો હોય તો એને બારો કાઢી નાથે. આ મણિધરોને નાથનારા છે. મને આનંદ છે કે દિલ્હીની ગાદી ઉપર પણ મણિધરને નાથનારો બેઠો છે. એ કોણ જાણે કેવું પાણી રેડે છે, રાફડામાંથી બહાર આવે. અને કોણે પાણી રેડ્યું એ ખબર પડવા દેતો નથી. દેશના એ સદભાગ્ય છે. પણ મારા વાદી બંધુઓ માટે હું એક વાત કરીશ. અમારે સદગુરુ ગુણાત્માનંદ સ્વામી, એમણે સદગુરુને વાદી સાથે સરખાવ્યા છે. વાદીમાં 3 પ્રકાર: વાદી, ફૂલવાદી અને ગારુડી. મોરલી વગાડે અને નાગને વશ કરે એ વાદી. આમ ફૂલ સામે મૂકે, મોરલી વાગે અને જ્યાં નાગ હોય ત્યાં એ વશ થઈ જાય એ ફૂલવાદી. પણ ગારુડીને ન મોરલી વગાડવી પડે ન ફૂલ મૂકવું પડે, એના રૂમાલના છેડાને વોળ દે અને ઝેર ઉતારી નાખે એ વાદી. તો સદગુરુ પણ ક્યારેક દ્રષ્ટિ સમક્ષ શિષ્યનું ઝેર ઉતારે છે, ક્યારેક ફૂલ પધરાવીને ઝેર ઉતારે છે, અને કોઈ સદગુરુ એવા હોય છે કે સંકલ્પ કરે અને વિષ ઉતરી જાય. કુંજ પક્ષીની વાત થઈ. જો વિજ્ઞાન સાથે સરખાવીએ ને તો ક્વોન્ટમ ફિઝિક્સ જે છે ને એ વાત સત્ય કરે છે. સદગુરુ ગમે ત્યાં બેઠો હોય અને શિષ્ય ગમે ત્યાં હોય, છતાંય ત્યાં બેઠેલો સદગુરુ એ શિષ્યનું અહીંયા કલ્યાણ કરી દે એ ગારુડી ગુરુ કહેવાય. અમારા ગુણાતીતાનંદ સ્વામીએ તમારે 3 પરંપરાને એમની વાતોમાં વણી છે. આપની પરંપરાને હું વંદન કરું છું. 9 પગથિયા બાકી છે, એટલે હજી 18 વર્ષ તો છે આપણી. પણ એટલાથી અટકવાનું નથી. આ યાત્રા કોણ આવું આ રીતે આ પસંદગી છે ને, એ પણ ભગવાનની કૃપા સિવાય થતી નથી. એટલે આપની પસંદગીને પણ વંદન કરું છું. આ બધા જ પરિવારો સુખી થાય. તમે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, કેનેડાથી માતૃભૂમિનું ઋણ ઉતારવા અપાયા. આપને પણ વંદન અસ્તુ. ધન્યવાદ. જય માતાજી, જય ભારત. વંદે વંદે વંદે.